વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા પરિવારને અકસ્માત નડતા એક યુવાનનું મોત નીપજ્યું. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના પરિવારને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જવું ભારે પડ્યું હતું. પરિવાર માંગરોળના વાંકલ ગામે કાર્યક્રમમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. બાઇક પર પરિવારના સભ્યો પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક આગળ અચાનક જાનવર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવારની પણ યોગ્ય સુવિધા મળી ન હતી. मैं कोसंबड़ी वांकल जता था वांकल थी कंटवानी वच्चे है ने रोड ने रस्ते एक्सीडेंट थी तो અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ કલાક લેટ આવી છે. એ કલાક લેટ આવી પણ નજીકના હોસ્પિટલમાં નહીં લઈ ગઈ. 25 કિલોમીટર દૂર લાવી છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન માસ્ક પણ નહીં તો કોઈ સુવિધા નહીં હતી. એમ્બ્યુલન્સમાં એમને ખાલી લઈને આવ્યા હતા. અહીં આવીને તબીબોએ શું કીધું? હા, ડોક્ટરોએ શું કીધું? ડૉક્ટરે ખાલી એમ ચેક કર્યો નહીં કંઈ. મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું દિનોદ વચ્ચે. એમ્બ્યુલન્સને ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ કલાક મોડી આવી. એના તે છતાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનું નહોતું, કઈ સુવિધા નહોતી. ડ્રાઈવર જોડે તે છતાં અમે વાત કરી કે પાસેના દવાખાનામાં તમે લઈ જાઓ. પાસેના દવાખાનામાં નહીં લઈ ગયા અને 25 કિલોમીટર દૂર લઈને આવ્યા. તે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા તઈ બી કઈ સુવિધા નથી. દરવાજા પાસે આવીને ઊંઘાડી દીધા અને નર્સ લોકો બધા બદતમીજીથી વાત કરતા હતા અને એક ભાઈ હતા એ લેડીસોની જેમ ફાવે એમ બોલતા હતા. કે આવું ફરી કોઈ બીજાના ભાઈ જોડે ના થાય. જેવી રીતે અમારો ભાઈ જતો રહેલો છે એવી રીતે કોઈનો બીજાનો ભાઈ ના જોવો જોઈએ. આ લોકોને લીધે મારો ભાઈ આજે જતો રહ્યો છે. એક ના કેમ એના પછાડી એક નાનો છોકરો છે ને એમના મિસિસ છે. એમ મારા મમ્મી પપ્પા વગર એમને મોટા કર્યા હતા. એમની મમ્મીનું કેટલું કાળજી પડે. મમ્મી રડતા હતા, ડોક્ટર લોકો છે ને મમ્મી જોડે બદતમીજી વાત કરતા તમે વહી જાવ. એટલે એક માં એક છોકરાને મેકીને વહી જઈ શકે છે. તમે જ કહો હવે વહી જઈ શકે છે.